હિંમતનગરના પીજીવીસીએલના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બન્યો। આરોપી વીજ સર્કલ કચેરીમાં ફરજ બજાવતો હતો। તે સમયગાળા દરમિયાન 5 વખત મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી। ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પીજીવીસીએલના અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ થયો। હિતેન્દ્રસિંહ રાણા હાલ રાજકોટ વીજ તંત્રમાં ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા। કોન્ટ્રાક્ટર જે તે સમયે જેલમાં ગયા ત્યારે બાકી નીકળતા નાણાં મેળવવા કોન્ટ્રાક્ટરની પત્નીએ અધિકારીનો સંપર્ક કરતા બંને પરિચયમાં આવ્યા હતા। આરોપી છે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા, એમના દ્વારા જે એમના ફરિયાદીના પતિના જે અગાઉના બિલો બાકી હોય તેના નિકાલ કરવા બાબતે એની લાલચ આપી અને અવારનવાર જે આ ફરિયાદી છે એમને ધ્રોલ ખાતેની ખાનગી હોટેલમાં બોલાવી એમની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા હોય તો આ બાબતની દુષ્કર્મની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને જે આરોપી છે તેના વિરુદ્ધના પુરાવા એકઠા કરી તેના વિરુદ્ધ અટકાયતમાં લેવા માટેની આગળના કાર્યવાહી ચાલુ છે।